અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મત વિસ્તાર ઘાટલોડિયામાં પીવાના પાણી અને ગટરના પાણી મિક્સ થઈ જવાના કારણે રોગચાળો ફાટી નીકળ્યો છે। ઘાટલોડિયાના આકાંક્ષા એપાર્ટમેન્ટમાં પ્રદૂષિત પાણીના કારણે સ્થિતિ એટલી ગંભીર બની છે કે 40થી વધુ ફ્લેટના રહીશોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે। રોગચાળાની આ ભીતિના પગલે ફ્લેટમાં આજે તાત્કાલિક અસરથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઊભું કરીને રહીશોની સારવાર શરૂ કરવામાં આવી છે। ઘટનાની ગંભીરતાને જોતા શહેરના મેયર અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો સ્થળ પર પહોંચ્યો છે અને પ્રદૂષિત પાણીની લાઈનો દુરસ્ત કરવા સહિતની કામગીરી હાથ ધરી છે। ગટરના પાણીની લાઈન ભેગી થઈ ગઈ હતી અને અમને રવિવારે ખબર પડી। મ્યુનિસિપાલિટીએ કોઈ જણાવ્યું નહોતું અને 700થી 800 માણસ અહીંયા અમારા બીમાર છે અને અત્યારે તમે જોઈ શકો છો સોસાયટીમાં ડૉક્ટરની ટીમ ઉતરી છે અને અત્યારે એ કરે છે ને હું પાણી બહારથી લાવું છું। મારા ઘરમાં 4 મેમ્બરો બીમાર છે। મ્યુનિસિપાલિટીમાં જાણ કરી હતી પણ એ લોકોએ રવિવાર સોમવારે જ આ બધું અને અમે અમારી જાતે ટાંકીઓ સાફ કરાવડાવી છે। પાણીનો પહેલા પ્રોબ્લેમ થયો, પાણીની કોઈને ખબર પડી નહીં, ગંધ આવતી હતી અને ગંધ ઉપરથી કોઈને ખબર પડી નહીં। ધીમે ધીમે આ કેસ વધી ગયો અને આ ગરમીનો પ્રોબ્લેમ છે। છોકરાઓને, વડીલોને બધાને તકલીફ થાય અને કોઈના ઘરમાં કોઈને તકલીફ ના પડે એવી આગળ અમારી કાર્યવાહી તમારી કરવાની પરિસ્થિતિ જરૂરી છે। 41 લોકોને અત્યારે જે સ્થળ ઉપર સારવાર આપવામાં આવી છે। જાણવા એ મળ્યું છે કે અહીંયા રવિવારે ગંદુ પાણી આવવાની કમ્પ્લેન મળી હતી, જે કોર્પોરેશન દ્વારા તાત્કાલિક એનું સોલ્યુશન લાવવામાં આવ્યું હતું। મંગળવાર સવારથી જે કોર્પોરેશનનું પાણી આવતું એ ચોખ્ખું આવ્યું હતું, એનું ક્લોરિનેશન પણ પૂરતું જાણવા મળેલું હતું। પરંતુ જે અંડરગ્રાઉન્ડ ટાંકામાં પાણી મિક્સિંગ થયેલું હોય અને એ વપરાશમાં આવેલું હોય તેને કારણે અમુક લોકોને ઝાડા ઉલટીના કેસો થયા હોવાનું ધ્યાનમાં આવેલા છે। કોઈની પહેલાંની ફરિયાદ હતી આ ફરિયાદ થઈ એ ફરિયાદના કારણે જ આપણે રવિવારે ચેક કરાવ્યું હતું અને રવિવારે પછીનું જે પાણીની સેમ્પલ લીધા ગઈકાલે અમારા કોર્પોરેટરનો ખ્યાલ આવ્યો તો ગઈકાલે આવીને અહીંયા 40 ટાંકી સફાઈ કરે છે ને નર્મદાનું પાણી વધતા ટેન્કરથી પાણી પણ આપવામાં આવ્યું છે। આ જે લોકોની ટ્રીટમેન્ટ જોવામાં આવી, જે અમારા ડૉક્ટરોએ કરી છે તે 40 લોકોને એ લોકોએ તપાસ કરી છે